રામાયણ જે ગ્રંથ છે એટલો મહાન છે, ગીતાજી મહાન છે. એક બાપ એકની એક દીકરી, વાર તહેવારે એનો બાપ ક્યારેક 50 રૂપિયા ને ક્યારેક 100 રૂપિયા દીકરીને આપ્યા કરે. દીકરી એટલી ભગવાનની ભગત, રામાયણ વાંચે, રામાયણનું મોટું પુસ્તક, એ રામાયણના પુસ્તકમાં એ નોટો મૂક્યા કરે. રામાયણ શું છે હું તમને કહું. એક વરો પૂછી એના બાપે દીકરીને પૂછ્યું, બહુ પૈસા વાળો બાપ નહોતો. દીકરીને પૂછ્યું, બેટા હું તને ક્યારેક ક્યારેક પૈસા આપું છું, તું હાચવીને કબાટમાં તાળું દઈને મૂકે છે તો ખરી ને? કે ના પપ્પા, હું કબાટમાં નથી મૂકતી. અરે પણ બેટા, કોઈક ચોર આવે તો લઈ જાય, ચોરી જાય, ખુલ્લા ન મુકાય. તો કે ના પપ્પા, હું કબાટમાં નહીં મૂકતી. તો કે હું છે ને મારા રામાયણના પુસ્તકમાં મૂકું છું. પપ્પા હું ગેરંટી આપું છું, તમારા પૈસા કબાટમાંથી ચોરાઈ જાય પણ રામાયણમાં મૂકેલા મારા પૈસા કોઈ દાડ ન ચોરાય. અરે દીકરી, આ પુસ્તક અહીં પડ્યું હોય, ચોર લઈ જાય, ઉગાડે, એ તારા પૈસા જતા રહે. ત્યારે 8 થી 10 વર્ષની દીકરીના બાપની આંખમાં આંખ નાખીને એટલું કીધું કે બાપુજી, જે ચોર હોય ને, જે ચોર, એ કોઈ દાડો રામાયણ ન ઉગાડે, અને જે રામાયણ ઉગાડે ને પછી ક્યારેય ચોરી ન કરે. ચોર રામાયણ ઉગાડે.